નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. ગીર સોમનાથમાં જમીનની લાલચમાં લોહીના સંબંધો લજવાયા છે. ઉનાના નેસડા ગામમાં પિતરાઈ ભાઈઓએ જ પોતાની બહેનની હત્યા કરી. રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. શું છે આ 12 વીઘા જમીન અને પ્રેમ સંબંધનો ખૂની ખેલ? જુઓ આ અહેવાલમાં. લોહી તરસ્યા ભાઈઓ, જમીનની લાલચમાં બહેનનો લીધો ભોગ. કહેવાય છે કે ભાઈ બહેનનો સંબંધ દુનિયામાં સૌથી પવિત્ર હોય છે, પણ ગીર સોમનાથના ઉનામાં આ સંબંધ પર જમીનના લાલચનું એવું ગ્રહણ લાગ્યું કે ભાઈઓ જ કસાઈ બની ગયા. નેસડા ગામમાં રહેતી મનસુબેન ગોહિલ નામની યુવતીના માતા પિતાના અવસાન બાદ તેના પિતરાઈ ભાઈઓ જ તેનો સહારો હતા. પણ કોને ખબર હતી કે જે ભાઈઓ રક્ષક હતા એ જ ભક્ષક બનીને ત્રાટકશે. 12 વીઘા જમીન માટે બહેનની બલી. મનસુબેનના નામે 12 વીઘા કિંમતી જમીન હતી, જેના પર તેના પિતરાઈ ભાઈઓ વિક્રમ અને મનુની મેલી નજર હતી. જમીન પચાવી પાડવા માટે ભાઈઓએ પહેલેથી જ 50% ભાગમાં પોતાનું નામ ચઢાવી દીધું હતું. પણ જ્યારે મનસુબેનના લગ્ન લેવાની વાત આવી ત્યારે આ ભાઈઓને લાગ્યું કે ક્યાંક આખી જમીન હાથમાંથી જતી ન રહે. પ્રેમ સંબંધ અને લગ્નના વિરોધના બહાને ભાઈઓએ એવો પ્લાન ઘડ્યો કે પડવારમાં બહેનને પતાવી દીધી. અતુભાઈ ખસિયા તેઓએ એક ફરિયાદ આપી છે કે તેમની ગામની યુવતી છે જેનું નામ છે મનસુબેન ગોહિલ. તેઓની સાથે છેલ્લા 6-7 વર્ષથી તેઓને પ્રેમ સંબંધ હતો અને તેઓની સાથે તેમના લગ્ન થવાના હતા. અને ગઈ તારીખ 20/3/2026ના રાત્રિના 9 વાગ્યા આસપાસ જે યુવતી છે તેના પિતરાઈ ભાઈઓ છે વિક્રમભાઈ અને મનુભાઈ, તે બંનેએ કોઈપણ રીતે યુવતીની હત્યા કરી અને અંતિમ સંસ્કાર કરી નાખેલ છે. રાતોરાત અંતિમ સંસ્કાર, પુરાવા ભૂંસવાનો ભયાનક ખેલ. પાપ છુપાવવા માટે આરોપી ભાઈઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. રાત્રે 9 વાગ્યે હત્યા કરી અને અડધી રાત્રે કોઈને પણ જાણ કર્યા વગર મનસુબેનના દેહને અગ્નિદાહ આપી દીધો. રાતના 2-2:30 વાગ્યા સુધીમાં તો ચિતા ઠરી ગઈ હતી અને પુરાવાઓ પણ રાખ થઈ ગયા હતા. પણ કહેવાય છે ને કે પાપ ક્યારેય છુપું રહેતું નથી. મનસુબેનના પ્રેમીએ જ્યારે પોલીસને જાણ કરી ત્યારે આખી હકીકત સામે આવી કે આ બંને આરોપીઓએ યુવતીની મૃત્યુ થઈ ગયું પછી તેઓની અંતિમ વિધિ રાત્રે 9:30 કે 9:30 થી 10 વાગ્યાની આસપાસ એ લોકોએ અંતિમ યાત્રા કાઢી હતી અને રાત્રે લગભગ 2-2:30 વાગ્યા સુધીમાં એ તેમનો અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. જમીનની ભૂખ, બહેનનો ભરોસો અને ભાઈનો વિશ્વાસઘાત. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે જમીન હડપવા માટે ભાઈઓએ જબરદસ્તીથી 12 વીઘામાં અડધી જમીન પોતાના નામે કરાવી લીધી હતી. પણ બાકી રહેલી જમીન માટે તેઓએ બહેનનો જીવ લેતા પણ ખચકાટ ન અનુભવ્યો. હાલ ઉના પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ભાઈઓની શોધખોળ તેજ કરી છે. કે યુવતીના નામે 12 વીઘા જમીન હતી અને એના લગ્ન થઈ જાય તો એ પહેલાં એ જમીન તેના પિતરાઈ ભાઈ છે તેના નામે કરવાની વાતચીત થયેલી હતી. અને થોડા સમય પહેલાં અમારી તપાસ દરમિયાન એવું ધ્યાને આવ્યું છે કે થોડા સમય પહેલાં યુવતીએ પોતાની જે 12 વીઘા જમીન છે તેમાં જે આરોપી છે વિક્રમભાઈ તેઓનું 50% ભાગીદાર તરીકે નામ પણ ચડાવેલું હતું. લાલચ અને વેરના ચક્રાવામાં એક હસતી ખેલતી યુવતીનો ભોગ લેવાયો. ભાઈઓએ કરેલી આ કરતૂતે ગીર સોમનાથના પંથકમાં રોષની લાગણી જન્માવી છે. હવે પોલીસ આ કસાઈ ભાઈઓને ક્યારે સળિયા પાછળ ધકેલે છે તેના પર સૌની નજર છે. ગીર સોમનાથથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના સરદારનગરમાં યુવતી પર થયેલા કેમિકલ એટેકનો ભેદ ઉકેલાયો છે. હેલ્મેટ પહેરીને ત્રાટકેલા હુમલાખોર બીજું કોઈ નહીં પરંતુ પીડિતાનો પતિ જ નીકળ્યો. વેરની આગમાં રક્ષક જ બન્યો ભક્ષક. આખરે કેમ? તો જુઓ આ ખાસ રિપોર્ટ. હેલ્મેટધારી હુમલાખોર, વેરની આગમાં પત્ની પર કેમિકલ એટેક, અંધારાનો ફાયદો અને કેમિકલનો કેર. શહેરના સરદારનગર વિસ્તારની એ સુમસામ ગલી અને સીસીટીવીમાં કેદ થયેલો આ રહસ્યમય બાઇક સવાર મોડી સાંજે જ્યારે એક યુવતી નોકરીથી ઘરે પરત ફરી રહી હતી
ત્યારે અંધારાનો લાભ ઉઠાવી આ હેલ્મેટધારી શખ્સે તેના ચહેરા પર જ્વલનશીલ પદાર્થ ફેંકી મોતનો તાંડવ ખેલ્યો. યુવતીની ચીસોથી આખી સોસાયટી હચમચી ઉઠી, પણ હુમલાખોર પળભરમાં ગાયબ થઈ ગયો. કાલે અહીંયા એક બાઇક ઉપર એ ભાઈ છોકરીને મૂકવા આવ્યા હતા, એટલે એમને મૂક્યું અને તરત પાછળથી બીજી બાઇક આવતી હતી. એ બાઇક ઉપર એક માણસ કે બે હશે એ ખ્યાલ નહીં મને, હું ઘરમાં હતો, એને બૂમ પાડી જોરથી, એટલે હું તરત ઘરમાંથી બહાર આવ્યો. એટલે એને પૂછ્યું શું થયું બેટા, તો કે એસિડ નાખ્યું છે. એટલે મારા વાઈફ પાણી વાણી લઈને એને બધું છાંટી. 7 ફેરાનો સાથી જ બન્યો શત્રુ. ઘટનાની ગંભીરતા જોઈ ક્રાઇમ બ્રાન્ચ અને સરદારનગર પોલીસની ટીમો દોડતી થઈ. સીસીટીવીના ફૂટેજમાં દેખાતા હેલ્મેટધારીની શોધખોળ શરૂ થઈ, પણ જ્યારે અસલી ચહેરો સામે આવ્યો ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. પત્નીને પાઠ ભણાવવાના ઈરાદે કેમિકલ ફેંકનાર બીજું કોઈ નહીં પણ તેનો પતિ જ હતો. પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં છેલ્લા 6 મહિનાથી ચાલતા ઘર કંકાસે પતિને હેવાન બનાવી દીધો હતો. આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે મેણા ટોણા મારવા, તેમજ આરોપી ઇસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી અને ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે એને માનસિક હેરાનગતિ હોવાથી એણે બદલાની ભાવના રાખીને એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું એની તપાસ હાલમાં ચાલુ છે. ઓળખ છુપાવવા હેલ્મેટ અને જીઆઈડીસીનું કેમિકલ. આરોપી એરપોર્ટ કાર્ગોમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે, પણ ગુનાને અંજામ આપવા તેણે પૂરી તૈયારી કરી હતી. અગાઉ નરોડા જીઆઈડીસીમાં નોકરી કરી હોવાથી તે કેમિકલની અસરથી જાણકાર હતો. તેણે પત્ની પર કોરોઝિવ નામનું કેમિકલ ફેંક્યું, જેનાથી ગંભીર ઈજા થઈ શકે. ઓળખ છુપાવવા તેણે હેલ્મેટ પહેર્યું હતું, પણ કાયદાની નજરથી તે બચી શક્યો નહીં. એરપોર્ટ હોય છે એમાં જે કાર્ગો સર્વિસ સંભાળતી જે પ્રાઇવેટ કંપની હોય છે કે જે કાર્ગો મૂવ કરવાનું કામ કરતી હોય છે. જીઆઈડીસી નરોડામાં નોકરી કરેલી હોય, અમુક પ્રકારના રાસાયણિક કેમિકલથી પોતે સમજ ધરાવતો હોય એવું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે. પાખંડી પતિ ગુનો કરીને પોતે જ હોસ્પિટલ પહોંચ્યો. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે હુમલો કર્યા બાદ આ પતિ પાખંડ કરી રહ્યો હતો, તો પોતે પીડિતા સાથે સિવિલ હોસ્પિટલ ગયો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. તે સતત એ જોતો રહ્યો કે પત્નીને કેટલી ઈજા થઈ છે. કોરોઝિવ કેમિકલ હતું, કોરોઝિવ મટીરિયલ હતું કે જેનાથી શરીર ઉપર દાહના એટલે કે ઇન્ફ્લેમેશનના લક્ષણો પેદા થઈ શકે એ પ્રકારનું કેમિકલ હતું. એકચ્યુઅલી કેટલા પ્રમાણમાં ઇન્જરી થઈ છે એ ચેક કરવા માટે પોતે ભોગ બનનાર સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પણ હાજર હતો, અને એણે એ પણ ધ્યાન રાખેલું હતું કે ભોગ બનનારને કેટલા પ્રમાણમાં અથવા કેવી ઈજા થયેલી છે એની મુલાકાત લઈને એણે એ રીતના પ્રયત્ન પણ કરેલો હતો કે કેટલું એને નુકસાન થયું છે. પુરુષત્વ પર મેણા અને માતા પિતા સાથેના ઝઘડાના બદલામાં એક ખીલતું જીવન બરબાદ કરી દેનાર આ આરોપી હવે જેલના સળિયા પાછળ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે તે આ ખતરનાક કેમિકલ ક્યાંથી લાવ્યો હતો. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. જેલમાં દોસ્તી થઈ, બહાર નીકળીને ગેંગ બનાવી અને પછી શરૂ થયો ચોરીનો હાઈ પ્રોફાઇલ ખેલ. મોજ શોખ માટે રોજના 2000નું ભાડું ખર્ચીને લક્ઝરી કારમાં ફરતા 2 સાતીર તસ્કરોને નરોડા પોલીસે દબોચી લીધા છે. જોઈએ આ રિપોર્ટ. દોસ્તી, દગાબાજી અને જેલના સળિયા. મિશન માલામાલ. જેલની દોસ્તી તિજોરી પર ભારે. અંધારી રાત, સુમસામ ગલીઓ અને નજર માત્ર બંધ દરવાજાના તાળા પર. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો કોઈ સામાન્ય ચોરના નથી, પણ એવા શાતિર દિમાગના છે જેમના માટે ગુનો કરવો એ શોખ છે. નરોડા જીઆઈડીસીના સિલ્વર એસ્ટેટમાં ત્રાટકેલા આ શખ્સોએ માત્ર તાળા જ નહોતા તોડ્યા, પણ પોલીસના નાકમાં દમ કરી દીધો હતો. એક્ટિવા પર બ્રેકી કરી, ટેમ્પા પાછળ છુપાઈને ગેટમાં ડોક્યું કર્યું અને પડવારમાં હાથ સાફ કરી રફુ ચક્કર થઈ ગયા. ચોરોની ચતુરાઈ.
રોજનું 2000નું ભાડું અને વરનામા વટ. પોલીસને બાતમી મળી કે આ ચોર કોઈ એક્ટિવા પર નહીં પરંતુ સફેદ રંગની આલિશાન વરના કારમાં ફરી રહ્યા છે. જેવી કાર રોકી કે પોલીસ પણ ચોંકી ઉઠી. કારની અંદર સવાર હતા નિકોલનો, દિવ્યાંગ ઉર્ફે દિવ્યેશ અને શાહીવાગનો હિતેન્દ્ર ઉર્ફે ટશન. નામ પ્રમાણે જ જેમના મોજ શોખ આસમાને હતા. ચોરીના પૈસાથી આ બંને મિત્રો રોજના 2000 રૂપિયા ભાડું ભરીને લક્ઝરી કારમાં ફરતા હતા. ગઈ તારીખ 21ના રોજ જીઆઈડીસીમાં એક કંપનીમાં ચોરી થઈ હતી, જેમાં 1,90,000 રૂપિયા અને એના ડીવીઆરની ચોરી થઈ હતી. ત્યાં સીસીટીવીમાં 2 આરોપી દેખાતા હતા. તે આરોપી અમારી સર્વેલન્સના પીએસઆઈ વિજ્ઞાન ચૌધરી અને ટીમ એની રેકી કરતી હતી અને એની હાથની મેળવવાનો પ્રયત્ન કરતી હતી. એ સમય જતાં એક વરના ગાડીમાં આવે ચોરી કરેલા માણસો અહીંયાથી નીકળે છે તેવી બાતમી હકીકત મળતા તેમને પકડી પાડવામાં આવ્યા. હિસ્ટ્રી શીટરની જોડી, એક પર 29 તો બીજા પર 7 ગુના. પકડાયેલા તસ્કરો ગુનાની દુનિયામાં કોઈ નવા નથી પણ ક્રાઇમની દુનિયાના જૂના ખેલાડી છે. મુખ્ય સૂત્રધાર દિવ્યાંગ સામે અગાઉ 35 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે હિતેન્દ્ર ઉર્ફે ટશન પણ લૂંટ અને ચોરીના 9 થી વધુ કેસમાં સંડોવાયેલો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ બંનેની મુલાકાત વર્ષ 2018માં સેન્ટ્રલ જેલમાં થઈ હતી. જેલના સળિયા પાછળ જે દોસ્તી પાંગરી તેણે બહાર નીકળતા જ આખું શહેર માથે લીધું હતું. બંને આરોપી ખૂબ જ વેડા છે. અગાઉ પણ એમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. એમાં 2018થી આ બંને એક સાથે ઘરફોડ ચોરી કરે છે. એમાં જે દિવ્યાંગ છે એના વિરુદ્ધમાં કુલ 29 ગુના નોંધાયેલા છે. એ 5 થી 6 વાર પાસામાં ગયેલો છે. ઉપરાંત જે આરોપી બીજું નામ છે, જેનું નામ છે હિતેન્દ્ર ઉર્ફે ટશન, એના વિરુદ્ધ પણ 7 ગુના છે. એ પણ 2 વાર પાસામાં જઈ આવ્યો છે. ખાલી ખિસ્સાનો ખતરનાક ખેલ, પૈસા ખૂટે એટલે ચોરી પાકી. તેમની મોડસ ઓપરેન્ડી એકદમ સિમ્પલ પણ જોખમી હતી. જ્યારે પણ ખિસ્સામાં પૈસા ખૂટી જાય એટલે વરના કાર લઈને નીકળી પડવાનું. જે વિસ્તારમાં માણસોની અવરજવર ઓછી હોય ત્યાં તાળા તોડી નાખવાના. નરોડા પોલીસે આ બંને પાસેથી 1.50 લાખ રોકડા, મોબાઈલ અને કાર સહિત કુલ 9.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બંને એકબીજાને ચોરીમાં સેન્ટ્રલ જેલમાં મળ્યા હતા. ત્યાંથી બંનેની વિચેતા થઈ અને 2018થી બંને સાથે ચોરીઓ કરે. આ ટાર્ગેટનું એવું નથી. એ લોકો રાત્રે એમને એવું લાગે કે અમારી જોડે પૈસા ખૂટી ગયા છે, કોઈ પણ વિસ્તારમાં જાય અને કોઈ એવી અવાજની જગ્યા રાખે કે જ્યાં કોઈ માણસો નથી, ચોકીદાર નથી, એવી જગ્યાએ પોતે અંદર ઘૂસી જતા એમની કબૂલાત એવું પણ જાણવા મળે છે. અગાઉ પણ નરોડામાં આવેલા છે. 2 થી 3 જગ્યાએ લોકો તાળા તોડેલા છે, પણ તેમને કંઈ પ્રભુત હકીકત અથવા કંઈ પણ એ વસ્તુ મળી નથી. મોજ શોખ અને લક્ઝરી લાઈફ જીવવાના ચક્કરમાં આ દોસ્તો ફરી એકવાર ત્યાં જ પહોંચી ગયા છે જ્યાં તેમની મુલાકાત થઈ હતી, એટલે કે જેલની અંધારી કોટડીમાં. નરોડા પોલીસે આ કેસ ઉકેલીને અન્ય કેટલીક ચોરીઓના ભેદ ઉકેલાય તેવી આશા વ્યક્ત કરી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. જમીન અને બિલ્ડિંગ સ્કીમમાં રોકાણના નામે કરોડોનું ફુલેકું. બંટી બબલી ગેંગનો પર્દાફાશ થયો. 41 કરોડની છેતરપિંડીમાં દંપતી સહિત 3ની ધરપકડ થઈ છે. ત્યારે કેવી રીતે આચરાયું આ કૌભાંડ, જુઓ આ અહેવાલમાં. સગા ભાઈઓનું મહાકૌભાંડ, સપનાનું વાવેતર, કરોડોની લૂંટ. મહાઠગની મોડસ ઓપરેન્ડી, સપના બતાવ્યા, સંપત્તિ લૂંટી. અમદાવાદના સોલા રોડ પર આવેલો આ શુકન મોલ અને અહીં આવેલી પટેલ બ્રધર્સની ઓફિસ. બહાર ઉભેલા લોકોના ચહેરા પર આક્રોશ છે અને આંખોમાં છેતરાયાનો ગમ. અહીં જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં રોકાણના નામે એવો ખેલ ખેલાયો કે લોકોની આજીવનની મૂડી પડવારમાં સ્વાહા થઈ ગઈ. મિતેશ પટેલ, તેનો ભાઈ પ્રતિક પટેલ અને પત્ની મોક્ષા પટેલ. આ ત્રિપુટીએ સપ્ટેમ્બર 2021 થી માર્ચ 2026 સુધીમાં અનેક લોકોનો વિશ્વાસ જીત્યો અને પછી શરૂ કર્યો છેતરપિંડીનો લોહિયાળ ખેલ. આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે EOWની કસ્ટડીમાં ઉભેલા ચહેરાઓ પર જરાય પસ્તાવો નથી, જેઓએ દુબઈથી અમદાવાદ સેટલ થવા માંગતા મયુર ઠક્કર જેવા રોકાણકારોને નિશાન બનાવ્યા. 41 કરોડની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે, પણ પીડિતોનો આક્ષેપ છે કે આ આંકડો 400 કરોડને પાર કરી શકે તેમ છે. અમને લોભ લાલચ આપીને ઘણા લોકોને આવી રીતના ફસાવેલા છે. જમીનોમાં ખોટા જમીનો દેખાડીને અને ખોટી રીતે અમને ભાગીદાર બનાવીને, ખોટા કાગળો બનાવીને આવી રીતના અનેક લોકોને ભાગીદારો કરીને અને પૈસા પડાવેલા છે.
જેમનાથી એમના બંટી બબલી જેવું કામ કરેલું છે. એમના વાઈફ, એમના પતિ મિતેશભાઈ, મોક્ષાબેન અને પ્રતિકભાઈ, આ ત્રણેય જણ આવી રીતના ભેગા મળીને અમને સાથે રાખીને ખોટી મોટી વાતો કરીને અમને લોકોને, અનેક લોકોને ફસાવેલા છે. બિચારા નાના પરિવારોના બી લોકોના પૈસાઓ બહુ દબાવીને આ લોકો લક્ઝુરિયસ લાઈફ જીવે છે. સારી ગાડીઓ, BMW, રેન્જ રોવર, એમના પોતાના લાખ રૂપિયાના ડ્રેસો, સોનું, ગોલ્ડ, અને અમને માહિતી જાણવા મુજબ, મળ્યા મુજબ એ લોકોએ ગોલ્ડમાં બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અમને એવી ખૂબ માહિતી મળેલી છે અંદરના ખાનેથી, અને અમને એના પુરાવા બી અમુક જગ્યાએથી મળેલા છે. એક જગ્યા બતાવીને કે આપણે આ જગ્યા લીધી છે, 50,000 રૂપિયા વાર પેલા સર્વે નંબર ને 10,000 વાર છે. આમાં આપણે ભાગીદાર કરવાના છે ને એની સોસાયટીમાં કોઈ પ્રજાપતિની જગ્યા હતી, એને મને અમને કોઈ પેપર નથી આલ્યા, ખાલી રોકડા પૈસા આલ્યાની ખોટી સહી વગરની વાઉચર મોકલ્યા હતા ને મારા ફાયથી 1 કરોડ રૂપિયા ચેકથી લીધેલા છે. જમીન એક, ગ્રાહક અનેક, કાગળ પરની માયાજાળ. આરોપીઓની મોડસ ઓપરેન્ડી કોઈ ફિલ્મી પ્લોટથી ઓછી નહોતી. 16માં 1,000 વારની જગ્યા બતાવી 56 કરોડમાં ડીલ નક્કી કરી. એક જમીન બતાવી પૈસા પડાવ્યા, પછી પારિવારિક ઝઘડાનું બહાનું કાઢી બીજી જમીન બતાવી, ખોટા માણસો ઊભા કર્યા, ખોટી સહીઓ કરી અને સ્ટેમ્પ ડ્યુટી ભરી હોવાનો દેખાવ પણ કર્યો. જ્યારે રોકાણકારો દબાણ કરે ત્યારે સાયન્સ સિટી રોડ પર પામ ગ્લોરી સ્કીમમાં ફ્લેટ આપી દેવાની લોભામણી વાતો કરી હાથ ઊંચા કરી દેતા હતા. સૌપ્રથમ સોલા ખાતે જમીન બતાવી હતી, 16,000 વાર જગ્યા હતી, જેનો 35,000 રૂપિયા વાર લેખે ભાવ નક્કી કરી ને 56 કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરવામાં આવેલી હતી. અને આ ડીલ ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવેલી હતી. અને સૌપ્રથમ જે સોલા ખાતેની જમીન બતાવવામાં આવેલી તેના પૈસા લેવામાં આવેલા હતા અને તેમાં દસ્તાવેજ નહીં થઈ શકે એવું જણાવી અને આ કામના આરોપી મિતેશે બીજી જમીન બતાવેલી. બીજી જમીનમાં પણ પોતાને પારિવારિક ઝઘડા પ્રશ્નો હોવાનું જણાવી અન્ય પણ જગ્યા બતાવેલી હતી. અને આમ કુલ આ કામના ફરિયાદી પાસેથી આરોપીએ છેતરીને અને તેના ભાઈ પ્રતિકે છેતરીને બંટી બબલીની ગેમ, વિશ્વાસઘાતનું પામ ગ્લોરી. માત્ર મોટા ગજાના રોકાણકારો જ નહીં પણ રિક્ષા ચાલકો, ડ્રાઈવરો અને મધ્યમ વર્ગના લોકો પણ આ પટેલ બ્રધર્સની જાળમાં ફસાયા છે. લોકોએ પોતાના ઘર બાર વેચીને નિવૃત્તિના પૈસા આ ગેંગના હવાલે કર્યા. એ આશા એ કે તેમને માથું ઢાંકવા છત મળશે, પણ આરોપીઓએ આ જ પૈસાથી હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલ જીવવાનું શરૂ કરી દીધું. જ્યારે પીડિતો ઉઘરાણીએ પહોંચ્યા ત્યારે તેમને ધમકીઓ મળી કે જે થાય તે ઉખાડી લેજો, કશું નહીં મળે. આ ત્રણેય બે ભાઈ અને મિતેશની વાઈફ મોક્ષા એટલે બંટી બબલીની એક ગેમ હતી. બધાની પાસે રિલેટિવ છીએ, સંબંધ છે, વિશ્વાસ જીતવાનો, જોડે બેઠા હોય એનો બધાનો વિશ્વાસ જીતવાનો. એના પછી વિશ્વાસમાં અમે થોડું કંઈ ખરાબ કરવાના છીએ એમ કરીને આ ધંધામાં ઇન્વેસ્ટ કરો, પેલા ધંધામાં ઇન્વેસ્ટ કરો, એમ બધાની લાગણીઓ સાથે એટલું ખરાબ રીતે બિહેવ કર્યું છે કે અંદાજિત 25થી 30 ઘર તો એવા હશે જે લોઅર મિડલ ક્લાસ કહેવાય, એમના ત્યાં નોકરી કરતા હતા, ડ્રાઈવર હતા. એ લોકોએ ઘર બાર વેચીને કે ભાઈ અમને મિતેશભાઈ ફ્લેટ આપશે, 6 મહિનામાં પોઝેશન મળશે, 12 મહિનામાં મળશે, એ રીતે પૈસા પડાવી લીધા મિતેશભાઈએ. 400 કરોડનું ફુલેકું. હાલ તો EOWએ મિતેશ, પ્રતિક અને મોક્ષાની ધરપકડ કરી છે. 79 કરોડની લેવડ દેવડમાં 41 કરોડ પરત ન આપીને આચરાયેલા આર્થિક અપરાધના મૂળિયા કેટલા ઊંડા છે તેની તપાસ શરૂ થઈ છે. પોલીસને આશંકા છે કે હજુ પણ અનેક ભોગ બનનાર લોકો સામે આવશે અને આ કૌભાંડનો આંકડો મોટો થઈ શકે છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. બોટાદમાં માનવતા મરી પરવારી હોય તેવી શરમજનક ઘટના સામે આવી છે. એક 14 વર્ષની માસૂમ અને માનસિક વિકલાંગ સગીરા પર 9 નરાધમોએ 6 મહિના સુધી ગેંગ રેપ ગુજાર્યો. પોલીસે 8 નરાધમોને દબોચી લીધા છે. જુઓ આ હચમચાવતો રિપોર્ટ. બોટાદના ગુનેગાર, માસૂમિયત પર 9 નરાધમોનો કહેર. 14 વર્ષની માસૂમ પર સામૂહિક જુલ્મ.
કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી આ તસવીરો બોટાદના ગઢડા પોલીસ સ્ટેશનની છે, જ્યાં સીડીઓ પર બેઠેલા આ નરાધમોએ માનવતાને લજવી નાખી છે. એક 14 વર્ષની દીકરી જે કુદરતી રીતે માનસિક વિકલાંગ છે, તેની આ હેવાનોએ પોતાની હવસનો શિકાર બનાવી. આ માસૂમ દીકરી અવારનવાર પોતાની અણસમજમાં ઘરેથી બહાર નીકળી જતી હતી, પણ તેને ક્યાં ખબર હતી કે બહાર વરુઓનો વેશ ધારણ કરીને ઉભેલા 9 શખ્સો તેની લાચારીની રાહ જોઈ રહ્યા છે. 6 મહિનાનો અત્યાચાર, લાચારીનો લાભ લઈ ખેલાયો હેવાનિયતનો ખેલ. આ કોઈ એક દિવસની ઘટના નથી, પણ છેલ્લા 6 મહિનાથી ચાલતો અવિરત અત્યાચાર છે. સગીરાની માનસિક સ્થિતિનો ફાયદો ઉઠાવી આ નરાધમો અવારનવાર બળજબરી કરી તેનું શારીરિક શોષણ કરતા હતા. ગત 23 માર્ચે જ્યારે દીકરી ઘરે મોડી પહોંચી ત્યારે તેના માતા પિતાને શંકા ગઈ. કાઉન્સેલિંગ બાદ જ્યારે હકીકત બહાર આવી ત્યારે પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. 9 શખ્સો સામે ફરિયાદ નોંધાતા જ પોલીસે ચક્રો ગતિમાન કર્યા. જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી. ઓપરેશન ક્લીનઅપ, 8 નરાધમો જેલના સળિયા પાછળ. પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા અને ગણતરીના કલાકોમાં જ 8 આરોપીઓને દબોચી લીધા, જેમાં ગુલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ અને પિન્ટુ ભૂપતભાઈ પઢિયારનો સમાવેશ થાય છે. આ એ ચહેરાઓ છે જેમણે એક અસહાય દીકરીની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. જો કે 9મો આરોપી હમીર ડાંગર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી. આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ કેસમાં કોઈ કચાસ રાખવા માંગતી નથી. સગીરાનું મેડિકલ પરીક્ષણ અને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે. સાયન્ટિફિક પુરાવા